નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। વાત કરવી છે સરદાર સરોવર ડેમની। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને જાણકારી મળી રહી છે કે આ સિઝનમાં પ્રથમ વખત 134 મીટરને પાર થઈ છે સપાટી। તો આ મહત્વપૂર્ણ વિગતો અત્યારે ડેમને લઈને, નર્મદા ડેમને લઈને મળી રહી છે। 134.84 મીટરે અત્યારે સપાટી છે। તેનું રૂ લેવલ જાળવવા માટે ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। રિવરબેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। કેનાલ હેડ પાવર હાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડાયું। નર્મદા ડેમમાંથી કુલ 52,976 ક્યુસેક પાણી છોડાયું છે। ઉપરવાસમાંથી 2.66 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમ મહત્તમ સપાટી સુધી ભરવામાં હવે માત્ર 4 મીટર બાકી છે। અત્યારે આપણે કહી દઈએ કે નર્મદા ડેમની મહત્તમ સપાટી જે છે તે 138.68 મીટરની છે અને નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વખત 87.33% ભરાઈ ગયો છે। હાલ ઉપરવાસમાંથી પાણીની આવક પણ ઘટી રહી છે। નર્મદા ડેમના ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થતાની સાથે નર્મદા ડેમ 135 મીટરે પહોંચ્યો હતો। ત્યારે 135 મીટરે નર્મદા ડેમ પહોંચતાની સાથે 9 દરવાજા ખોલી અને 1 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે નર્મદા નદી હાલ તો બે કાંઠે થઈ છે, પરંતુ આ જે દરવાજા જે આ વખતે ખોલવામાં આવ્યા છે એ ઓગસ્ટ મહિનામાં ખોલવામાં આવ્યા છે, જેનું કારણ છે કે ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી અને 10 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આ વખતે 35 દિવસ પહેલા સતર્કતાના ભાગરૂપે 9 દરવાજા ખોલી અને અત્યારે પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। 1.5 મીટર જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદી કાંઠાના જે ગામો છે તેને અત્યારે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। વિશાલ પાઠક, TV9।